તો નવસારીમાં મેઘ તાંડવ, બિલ્લીમોરામાં આબ ફાટ્યું તો ગોહરબાગ અને દેસરામાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. કાવેરી અને અંબિકા નદીઓમાં ઘોડાપૂર આવ્યા. નવસારી જિલ્લામાં મેઘરાજા કૃપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે. અનરાધાર વરસાદને કારણે બિલીમોરામાં આબ ફાટ્યું છે. ગોહરબાગ અને દેસરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પરિસ્થિતિ કાબુ બહાર જતા વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે. મેઘરાજાના તોફાની તાંડવને કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર પણ ખોરવાયો. ચારે તરફ પાણી જ પાણી. આ દ્રશ્યો કોઈ નદી કે તળાવના નથી, પરંતુ નવસારીના બિલીમોરાના છે, જ્યાં મેઘરાજા એવા વરસ્યા કે બિલીમોરા આખું બેટમાં ફેરવાઈ ગયું. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે દેસરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. તો એનડીઆરએફની ટીમે શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી અનેક લોકોનું રેસ્ક્યુ કર્યું અને સલામત સ્થળે ખસેડ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. ચીખલીથી પસાર થતી કાવેરી નદીના ધસમસતા પ્રવાહના કારણે ખુંડ ગામના દશેરા ટેકરી વિસ્તાર જળબંબાકાર થયો. ઘરોમાં અંદાજે 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા, જેના કારણે ઘર વખરીને ભારે નુકસાન થયું. ઘટનાની જાણ થતાં ચીખલીના સરપંચે સ્થળ પર પહોંચી મુલાકાત લીધી. આ તરફ કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા 30 ગામોને એલર્ટ કરાયા. ચીખલી તાલુકાના 25 ગામોને કરાયા એલર્ટ. મેઘરાજાના તોફાની તાંડવના કારણે કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો. અનરાધાર વરસાદને કારણે તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું. બીજી તરફ કાવેરી નદીના કાંઠે આવેલા જલારામ મંદિરમાં પણ પાણી ભરાયા. ચીખલી પોલીસના જવાનો પણ બંદોબસ્તમાં ખડકી દેવાયા. આ તરફ મેઘરાજાએ જલાલપુરમાં ધડબડાટી બોલાવી દીધી. ખરસાડ ગામમાં મેઘરાજા મન મૂકીને વરસતા મુખ્ય માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તો ગામમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ બંધ થતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. નવસારી જિલ્લાની કાવેરી અને અંબિકા નદી ફરી ઉફાન પર છે. નદીના પાણી બિલીમોરા શહેરમાં ઘૂસવાની શરૂઆત થઈ, જેને પગલે એનડીઆરએફની ટીમ કામગીરીમાં જોતરાઈ. તો નવસારીમાં ઠેર ઠેરથી આવ્યા જળબંબાકારના દ્રશ્યો. શહેરમાં જળ વિસ્ફોટ, રાહત કામગીરી ચાલુ. બિલીમોરા શહેરના દ્રશ્યોએ સ્થાનિકોને ચોંકાવ્યા. વરસાદી પાણી સાથે ડ્રેનેજનું પાણી મિક્સ થયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગટર બેક મારી રહી છે અને તેમાંથી ગંદુ પાણી નીકળી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા. સ્થાનિકો આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. આ દ્રશ્યો જોઈને એમ લાગશે કે શહેરમાં જળ વિસ્ફોટ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રેલવે સ્ટેશન પાણીમાં ગરકાવ થતા લિફ્ટમાં પાણી ભરાયું. પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી લિફ્ટમાં પાણી ભરાતા સિસ્ટમ ખોરવાઈ. પાણી નિકાલ માટે તાત્કાલિક મોટર મૂકીને લિફ્ટમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ. લિફ્ટની સુવિધા ખોરવાતા ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગો અને નાના બાળકો હેરાન પરેશાન થઈ ગયા. ધોધમાર વરસાદ બાદ ચીખલી તાલુકાના હોંડ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. કાવેરી નદીના પાણી ગામમાં ઘૂસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. હોંડ ગામથી ભાટિયા ફળિયાને જોડતો મુખ્ય રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે લોકોની અવરજવર પ્રભાવિત થઈ. પાણીનું સ્તર સતત વધતા વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યું છે. હોંડ ગામના લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે. પરિસ્થિતિ પર નજર રાખવા માટે મામલતદાર, તલાટી અને આરોગ્ય વિભાગની ટીમો પણ ગામમાં પહોંચી ગઈ છે. મહાનગરપાલિકા દ્વારા રાહત કામગીરીના ભાગરૂપે ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના રામજી મંદિર ખાતે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જ્યાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને સેવાભાવી લોકો રાહત સામગ્રી તૈયાર કરવામાં જોડાયા છે. પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો અસરગ્રસ્ત લોકો સુધી તાત્કાલિક ભોજન પહોંચાડી શકાય તે માટે 2000થી વધુ પેકેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો આ તરફ સુરત શહેર પર ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ, ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. ક્યાંક રસ્તાઓ જળમગ્ન થઈ ગયા તો ક્યાંક શહેરો બેટમાં ફેરવાઈ ગયા. તમને જાણીને નવાઈ લાગશે કે આ દ્રશ્યો મેગા સિટી ગણાતા એવા સુરતના છે, જ્યાં તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ તો કર્યા, પરંતુ તે કેટલી હદે સાચા ઠર્યા તે આ દ્રશ્યો જોઈને તમે અંદાજો લગાવી શકો છો. વરસાદે ડાયમંડ સિટી ગણાતા સુરત શહેરને જળમગ્ન કરી દીધું છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાય તો ક્યાંક રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે બમરોલી, ભીદવાડ ખાડી વિસ્તારમાં રસ્તાઓ બેટમાં ફેરવાયા. વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા. ધ્યાનથી જુઓ આ દ્રશ્યો. આ કોઈ નદીના નથી, આ દ્રશ્યો છે પાંડેસરાના, જે મેઘરાજા એવા મન મૂકીને વરસ્યા કે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા. સચિનને જોડતો મુખ્ય માર્ગ પર ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મેઇન રોડ પર જાણે પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. મુખ્ય માર્ગ પર 3 ફૂટ સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો. અહીંથી રોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે. પહેલા વરસાદમાં જ વાહન ચાલકોને સુરત મનપાની મહેરબાનીથી પાણીવાળી રાઈડની મજા મળી ગઈ. મુશળધાર વરસાદે ફરી સુરતની સુરત બગાડી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. વેસુમાં વીઆઈપી રોડ પર ફૂડ પ્લાઝામાં વરસાદી પાણી ભરાતા આખો વિસ્તાર જળબંબાકાર બની ગયો. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો ભગવાન મહાવીર કોલેજ પાસે ફૂડ કોર્ટ પાણીમાં ગરકાવ થતા વેપારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. સતત મેઘમહેરના કારણે વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા. જો મેઘરાજા આક્રમક મૂડમાં આવી જશે તો સમગ્ર વિસ્તાર પાણી કરી દેશે, જેના કારણે વેપારીઓમાં પણ ભય જોવા મળ્યો.
આ દ્રશ્યો સ્માર્ટ સિટી ગણાતા એવા સુરતના કે જ્યાં મેઘરાજા એવા વરસ્યા કે રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. કડોદરા ચોકડી પાસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. અનરાધાર વરસાદને કારણે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો. કડોદરા પોલીસ ચોકી પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રહીશો અને વેપારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો. નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી. સુરતમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ રમઝટ બોલાવી છે. વહેલી સવારથી સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે પાંડેસરા જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર 2-2 ફૂટ પાણી ભરાતા હાલાકી સર્જાઈ અને અનેક વાહનો પાણીમાં ફસાતા સ્થાનિકો ધંધે લાગી ગયા. સોશિયલ મીડિયામાં પણ પાણીના સામ્રાજ્યના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે.